ફરી એકવાર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં એક કાકાએ પોતાની કૌટુંબિક ભત્રીજી સાથે ભાગીને લવ મેરેજ કર્યા. આ ઘટના છે બિહારના જમુઈની, જ્યાં પકરી ગામના પ્રેમ પ્રસંગે સૌ લોકોને વિચારતા કરી દીધા છે. આ ગામમાં અક્ષય સાવને મનોજ સાવની પુત્રી સંજના કુમારી સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. અક્ષય અને મનોજ બંને ભાઈઓ છે, પરંતુ અક્ષય અને તેના જ ભાઈને છોકરીને ભગાડી જતા પરિવારજનો અકળાઈ ગયા. આ પ્રેમ લગ્નથી તેઓ ઘણા નારાજ પણ હતા. જ્યારે અક્ષય તેની ભત્રીજીને પરણીને ઘરે લાવ્યો ત્યારે ઘરના લોકોએ અક્ષયને માર્યો પણ હતો. આ તરફ પરણીને આવેલી ભત્રીજીનો પણ આરોપ છે કે સાસરાવાળાએ જબરદસ્તી માથા પરનો સિંદૂર હટાવી દીધો. છતાં પણ તેનું કહેવું છે કે તે અક્ષય સાથે જ રહેશે. આ તરફ સંજનાના પરિજનોનું પણ કહેવું છે કે હવે જે કંઈ નિર્ણય લેવાનો થશે એ નિર્ણય સંજના પોતે જ લેશે અને તેના પતિ અક્ષયે પણ સંજનાની જવાબદારી લઈ લીધી. હાલ આ ચર્ચાએ આસપાસના વિસ્તારોમાં પણ જોર પકડ્યું છે.